તો આ તરફ સુરતમાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। પતંગ ચગાવવાની પોલીસ અધિકારીઓ મજા માણી રહ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પરિવાર સાથે અહીં હાજર રહ્યા છે। તો ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉચ્ચ અધિકારીઓએ પણ પતંગ ચગાવીને કરી છે। અસામાજિક તત્વોને પોલીસ કમિશનરે ચેતવણી પણ આપી છે। અસામાજિક પ્રવૃત્તિ કરનારની પતંગ અમે કાપતા રહીશું તેવું પોલીસ કમિશનરે કહ્યું છે અને આગળ ઉમેર્યું કે શહેરીજનોની ઉન્નતિના પતંગ હંમેશા ચગતા રહે। ડ્રગ્સ સાથે જોડાયેલા તમામ તત્વોના અમે પતંગ કાપીશું અને સુરત વાસીઓ પાસે સારા સાથ સહકારની અપેક્ષા છે તેવું પોલીસ કમિશનરે કહ્યું। ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવતી અને સામાન્ય જનતા માટે હંમેશા અડીખમ રીતે ઊભી રહી અને પ્રજાને ન્યાય અપાવવા માટે અગ્રેસર રહેતી સુરત પોલીસ આજે ઉત્તરાયણ પર્વની મજા માણી રહી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સાથે જ શહેરમાં શાંતિપૂર્ણ માહોલની અંદર લોકો ઉત્તરાયણ પર્વની મજા માણી શકે તે માટે આજે પોલીસ પરિવારજનો છે તે ઉત્તરાયણ પર્વની જે મજા છે તે માણી રહ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આપણા જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે આજે પોલીસ પરિવાર સૌ સાથે મળીને ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે। આજે અમે લોકો બંદોબસ્ત થોડા સમય નીકાળીને બધા પોલીસ પરિવાર અહીંયા ભેગા થઈને થોડા પતંગ બાજી કરી સાથોસાથ એવા નિર્ધાર પણ લઈએ છીએ કે આખા વર્ષ અમારે સુરતવાસીઓને જે રંજાડશે, કાયદા અને વ્યવસ્થાને જો ડિસ્ટર્બ કરશે, નાર્કોટિક્સ સામેલ કોઈ જેટલા બી તત્વો છે, લુખ્ખા તત્વો છે, આ બધા લોકોના પતંગ અમે લોકો આ વર્ષ પૂરા કાપતા રહી જોઈએ જેથી અમારે સુરતમાં સુખ શાંતિ બની રહે। અને આજે એવા પવિત્ર તહેવાર છે જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે ત્યારે અમારા સુરતવાસીઓની જિંદગીમાં ભગવાન સૂર્યનો પ્રકાશ રહે। બધા લોકો જે રીતે પતંગ ચગાવે છે એના સારા સ્વાસ્થ્યના ઉન્નતિના પતંગ ચગતા રહે જોઈએ। અને ગયા વર્ષ જો લોકો અમારા સુરતવાસીઓ સુરત શહેર પોલીસને સહકાર આપી છે જેના લીધે અમે લોકો સુરતમાં સારી કાયદાની વ્યવસ્થા રાખી શક્યા। આ વર્ષ બી આપના અમે સહકારના અપેક્ષા છે। આપ આ જ રીતે સહકાર આપતા રહેજો અને અમે ખાતરી આપીએ છીએ કે આપના સુખ સમૃદ્ધિના પતંગ ઉપર કોઈને અમે લોકો કાપવા દઈશ નહીં જોઈએ। અને સાથોસાથ આજે એટલા પર ધ્યાન રાખજો, નાના બાળકોના સલામતીનું ધ્યાન રાખજો, એકલા આકાશી પર મૂકતા નહીં, કોઈ એવા ગીતો નહીં બગાડતા જેથી કોઈના ભાવના જોઈએ દુખાય જોઈએ। સાથોસાથ જોઈએ આજે ઊંધિયા બધા ખાવાના એક ટ્રેન્ડ છે, ઊંધિયા લોકો ખાય છે, ઊંધિયા બધા શાકભાજી સબ્જી મળીને ખૂબ સરસ ટેસ્ટ બને છે। આ પ્રકાર આપના યાર મિત્રો સગા સંબંધી એક સાથે મળીને તમારા જો પતંગબાજી કરો છો તો આ ટેસ્ટ છે, એના માટે તમે કાપો કરતા તમારા પતંગ કપાય તો વધારે આનંદિત તમે થશો જોઈએ। સર, પોલીસની જે પેચ છે એ સીધી ડ્રગ્સના વિરુદ્ધમાં છે, તો શું લાગી રહ્યું છે આ પેચ ક્યાં સુધી સંપૂર્ણ રીતે કપાશે? हमारा नो ड्रग्स इन सूरत सिटी हमारा एक उद्देश्य साथ हम लोग काम करिए છીએ। माननीय मुख्यमंत्री साहब ने भी सूचना है, माननीय डेप्टी सीएम साहब ने भी सूचना है અને અમારા લોકોના જે ગયા વર્ષે અમે જે રીતે પૂરા અમારા પૂરજોર से એના પાછળ અમે લોકો લાગ્યા હતા, આ વર્ષ 2026ના અમારા મેઇન મોટો છે કે અમે ડ્રગ્સના જેટલા બી લોકો સંકળાયેલા છે એના કમ્પ્લીટલી નાશ કરી દઈએ જોઈએ અને આ નિર્ધાર સાથે અમે 2026માં કામ કરવાના છીએ। છેલ્લો એક પ્રશ્ન, અસામાજિક તત્વો માટે શું સંદેશ સુરત પોલીસ? તમારી પતંગ બરાબર કપાશે એટલા બધા ધ્યાન રાખજો, સુધરી જાઓ। તમે સુધરી જશો તો તમારા બી અને તમારા પરિવારને સલામતી છે આમાં જોઈએ। લેકિન તમે અગર નહીં માનશો, ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ રહેશો તો તમે રેડી રહેશો, તમારા પતંગ અમે જડ से કાપી નાખીશું। તો બિલકુલ અસામાજિક તત્વો માટેનો એક સીધો સંદેશ છે, સુધરી જજો નહીં તો તમારી પતંગ કાયમી માટે સુરત પોલીસ છે તે કાપી નાખશે। ત્યારે અહીં पुलिस कमिश्नर श्रीना ये धर्मपत्नी पण उपस्थित है। मैम क्या कहोगे, आज सर ने अलग टाइम स्पेंड निकाल कर सेलिब्रेशन कर रहे हो तो किस तरह की फीलिंग? जी, मुझे बहुत अच्छा लग रहा है और चूंकि हम अपने पूरे पुलिस परिवार के साथ अपने साल का पहला त्यौहार मना रहे हैं तो बहुत ही अच्छा लग रहा है और सभी आज हमारे ऑफिसर्स भी थोड़े रिलैक्स्ड मूड में हैं तो बहुत ही अच्छा लग रहा है। આ હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ધર્મપત્ની, જેમણે કહ્યું છે કે ખૂબ જ ટૂંકા ગાળાનો સમય કાઢી અને પોલીસ કમિશનર છે તે હાલ ઉત્તરાયણ પર્વની તેઓ જોડે હાલ મજા માણી રહ્યા છે, પરંતુ
આ ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ કમિશનરે એવા તત્વોને સીધા સંકેત આપ્યા છે કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરવામાં આવશે, કાયદો હાથમાં લેવામાં આવશે, સામાન્ય જનતાને રજાડશે, ડ્રગ્સ સામેની જે મુહિમ છે, ડ્રગ્સ જે કારોબાર સાથે જોડાયેલા લોકો છે તેવા લોકોને સીધો સંદેશ છે કે જો આ ડ્રગ્સની બધી તેઓ બંધ નહીં કરે તો તેઓને જડ મૂળથી જે કાઢી નાખવા માટેનો સંકલ્પ સુરત પોલીસે લીધો છે અને આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી તેઓનો પતંગ કાયમી ધોરણે કાપવા માટે સુરત પોલીસ સંપૂર્ણ રીતે મક્કમ છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.